નવી દુનિયા સાથે મળી સો રચીએ નવી દુનિયા સાથે મળી સો જીતીએ દુનિયા બીજળ બંધ જ કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમને બધાને ફરીથી મળીને આનંદ થયો. મને આશા છે કે તમે બધા સંપૂર્ણતાથી કામ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છો અને તમને તેના ફાયદા પણ મળ્યા હશે. પાછલા સત્રમાં આપણે શીખ્યા હતા કે સંપૂર્ણતાનો અર્થ શું છે અને તેના શું ફાયદાઓ છે, કયા લક્ષણોની મદદથી આપણે બધા કામ સંપૂર્ણતાથી કરી શકીએ છીએ. આવો એક શબ્દ કોયડા થકી આપણે તે જાણવાનો પ્રયત્ન કરીએ. શબ્દોને ઓળખવા માટે તમારે ખાલી જગ્યામાં સાચા અક્ષર ભરવાના છે. તમારી મદદ માટે કેટલાક સંકેત આપ્યા છે. હા, પણ યાદ રહે, દરેક ખાલી જગ્યામાં એક અક્ષર જ ભરવાનો છે. સંકેત શબ્દ. ખાલી જગ્યાના ફળ મીઠા હોય છે. અશોકે જે રીતે ખાલી જગ્યાની સાથે દહેજ પ્રથાનો વિરોધ કર્યો, જે પ્રશંસનીય છે. માણસમાં જો ખાલી જગ્યા હોય તો તેને પોતાના ઉપર વિશ્વાસ રહે છે કે તે જે પણ કરશે બરાબર જ કરશે. શું તમે કોયડો ઉકેલી લીધો? શું આપણે જવાબ તપાસી લઈએ? ધીરજના ફળ મીઠા હોય છે. અશોકે દ્રઢતાથી દહેજ પ્રથાનો વિરોધ કર્યો, તે પ્રશંસનીય છે. માણસમાં જો કર્તવ્યનિષ્ઠા હોય તો પોતાના ઉપર વિશ્વાસ રહે છે કે તે જે પણ કરશે તે બરાબર જ હશે. જે છાત્રોના જવાબ સાચા છે તેમને મારા અભિનંદન. તો આપણે જોયું કે સંપૂર્ણતા માટે આપણામાં ધીરજ, દ્રઢતા અને કર્તવ્ય નિષ્ઠાના લક્ષણો હોવા જોઈએ. સંપૂર્ણતાના લક્ષણ ધીરજ, દ્રઢતા, કર્તવ્ય નિષ્ઠા. તો આવો આ લક્ષણો વિશે વધારે જાણીએ. સૌથી પહેલા ધીરજ. આ બાબતમાં વધારે જાણવા માટે આપણે એક રમત રમીશું. 3 લોકો જૂથ બનાવીને એક ગોળાકારમાં ઊભા રહો. દરેક વ્યક્તિએ હાથો વડે ગુણાકારનું નિશાન બનાવવાનું છે અને પછી પોતાના જોડીદારના હાથ પકડવાના છે. ગુણાકારનું નિશાન બનાવ્યા પછી પોતાના જમણા હાથથી પોતાની ડાબી બાજુ ઊભેલા વ્યક્તિનો ડાબો હાથ પકડો અને પોતાના ડાબા હાથથી જમણી બાજુએ ઊભેલ વ્યક્તિનો જમણો હાથ પકડો. જૂથના 3 વ્યક્તિઓએ આ કરવાનું છે, જેથી તમારા બધાના હાથ એકબીજામાં ગૂંચવાઈ જાય. આ રીતે હાથ પકડવાથી તમારા 3ના હાથોની વચ્ચે એક ત્રિકોણ બની જશે. ત્રિકોણ. તે પછી તમારે એકબીજાના હાથ છોડ્યા વગર તે ગૂંચવાયેલા હાથોને સરખા કરી એક ગોળાકારમાં ઊભા રહેવાનું છે. આવું કરવાથી તે ત્રિકોણ જતો રહેશે અને તમે એક ગોળાકારમાં ઊભા હશો. શું આપણે રમત શરૂ કરીશું? શું બાંધેલ હાથોને ઉકેલવા સહેલા હતા? આ સહેલું નહોતું, સાચું ને? તમારે હાથોને ઉકેલવા માટે ધીરજની જરૂરત હતી કે નહીં? શું તમને આ રમતમાં મજા આવી? શું બાંધેલ હાથોને ઉકેલવા સહેલા હતા? ના, આ સહેલું નહોતું, સાચું કહ્યું ને? તમારે હાથોને ઉકેલવા માટે
ધીરજની જરૂર હતી કે નહીં? શું તમે ક્યારે ગૂંચવાયેલા ઊનના દડાને ઉકેલ્યો છે કે પછી દોરીમાં પડેલી ગાંઠને ખોલી છે? શું તમે કહેશો કે ક્યારેક દોરી અને ઊનને ઉકેલવા માટે તમારે શું કરવું પડ્યું? તે માટે તમને ધીરજની જરૂરિયાત હતી. પહેલાં તમે દોરીને તોડ્યા વગર ઉકેલ્યો હશે અને પછી તેને સારી રીતે વીંટાળ્યું હશે. જો તમે ધીરજ ન રાખી હોત તો દોરી તૂટી જાત કે પછી ગાંઠ વધારે ગૂંચવાત. આપણે આનાથી શું શીખ્યા? કેટલીય વાર લોકો સંપૂર્ણતાથી કામ નથી કરી શકતા કારણ કે તેમનામાં કામને વિસ્તારથી જાણવાની ધીરજ નથી હોતી, કે પછી ક્યારેક તેમનામાં કામને પૂરી રીતે પૂરું કરવાની ધીરજ નથી હોતી. ધીરજ રાખવાથી આપણે કામના દરેક પાસાઓ ઉપર ધ્યાન આપી શકીએ છીએ અને કામને સંપૂર્ણતાથી પૂરું કરી શકીએ છીએ. હવે આપણે દ્રઢતા વિશે વાત કરીશું. શું તમે તમારી આંગળીઓને આ રીતે કરી શકો છો? હવે આ કરીને બતાવો. શું તમે કરી લીધું? નહીં? ચાલો, હું તમને ફરીથી કરીને બતાવું છું અને તમે મારી સાથે કરો. હવે તમે કરી શકો છો? હવે તમે સમજી ગયા ને કે આ રીતે કરવાનું છે. શું તમે ફરીથી કરીને બતાવશો? હા, હવે તમે કરી શકો છો ને. આ વખતે ઘણું સહેલું હતું, છે કે નહીં? તમે ફરીથી પ્રયત્ન કર્યો એટલે તમે આ વખતે કરી શક્યા અને થોડું સહેલું એ લાગ્યું. આપણે તેનાથી શું શીખ્યા? જો આપણે વારંવાર પ્રયત્ન કરીએ તો આપણે અઘરું કામ પણ પૂરું કરી શકીએ છીએ. સંપૂર્ણતાનું એક લક્ષણ છે દ્રઢતા. જ્યારે કંઈ પણ બરાબર ચાલતું ન હોય ત્યારે તે કામ સતત કરતા રહેવાથી આપણે અઘરા કાર્યને પણ સારી રીતે પૂરું કરી શકીએ છીએ. હવે કર્તવ્ય નિષ્ઠા વિશે ચર્ચા કરીએ. તમને વાસણ ધોવાનું બહુ કંટાળાજનક લાગે છે, નહીં? પણ તમારા પપ્પા કોઈ કામ માટે બહાર ગયા છે અને તમારી માની તબિયત સારી નથી અને આ કામ તમને પસંદ નથી, તો પણ તમારી મા માટે આ કામ જરૂર કરશો, બરાબર ને? તમે એવું શું કામ કરશો? પોતાના ઘરનું કામ કરવું અને મા બાપની મદદ કરવી તે તમારું કર્તવ્ય છે, એટલે તમે આ કરશો, બરાબર ને? ભલે કોઈ કામ મોટું કે નાનું, પણ કર્તવ્ય નિષ્ઠા હોય તો આપણે સંપૂર્ણતાથી કામ પૂરું કરી શકીએ છીએ અને આપણને સફળતા મળે છે. જો આપણે દરેક કામને ગંભીરતાથી લઈ અને પૂરું કરીએ તો આપણે સંપૂર્ણતા મેળવી શકીએ. આપણે તે લક્ષણોને વિશે જાણ્યું જેની મદદથી આપણે સંપૂર્ણતાથી કામ કરી શકીએ છીએ. પણ વાસ્તવિક જીવનમાં સંપૂર્ણતાના માર્ગમાં ઘણી કસોટીઓ આવે છે. તો આવો જોઈએ તે કસોટીઓ શું છે. એક ખેલાડીનું ઉદાહરણ લઈએ જે રમતમાં જીતી ન શક્યો. તેની હારનું મુખ્ય કારણ એ હતું કે તેણે પૂરી તૈયારી નહોતી કરી. તો આવો હવે એક પ્રવૃત્તિ કરીએ. મારી પાસે કેટલાક વિધાન છે. આવો જાણીએ કે તમારા માટે આ વિધાન કેટલા સાચા છે. યોગ્ય ખાનામાં ખરાનું નિશાન લગાવીને આ નિવેદનનો જવાબ આપો. ક્રમાંક, વિધાન: હંમેશા, ક્યારેક, ક્યારેય નહીં. જ્યારે કોઈ અઘરો વિષય ભણાવવામાં આવે છે તો હું કંટાળી જાઉં છું અને મને આ કરી મહેનત કરવાની ઈચ્છા થતી નથી.
જ્યારે કોઈ સવાલ જાણીતો હોય છે તો મને લાગે છે કે હું તેને ઉકેલું શકું છું. હું રોકાઈને એ નથી તપાસતો કે તપાસતી કે હું સાચી રીતે ઉકલું છું કે નહીં. કેટલીક વાર સારી રીતે ભણ્યા પછી પણ મેં બધી વાતો યાદ કરીને સારી રીતે લખી નથી. શું તમે સર્વેક્ષણના જવાબ લખ્યા? તમારે આ જવાબ કોઈને જણાવવાની જરૂર છે? ના, આ જવાબ કોઈને જણાવવાની જરૂર નથી. 3 વિધાનો માટે તમારો જવાબ ક્યારેય નહીં હતો તો તમે ઘણી સંપૂર્ણતાથી કામ કરો છો. જો તમારો જવાબ ક્યારેક છે તો તમારે કામમાં સંપૂર્ણતા લાવવાનો પ્રયત્ન કરવો પડશે. જો તમારો જવાબ હંમેશા છે તો તમારે કામમાં સંપૂર્ણતા લાવવા માટે બહુ મહેનત કરવી પડશે. તેના માટે તમારે આળસ, બેદરકારી અને ભૂલકણાપણાને દૂર કરવું પડશે. શું કેટલીક પ્રવૃત્તિઓ થકી આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ? કિશોરને ગણિતમાં બહુ ઓછા અંક મળતા કારણ કે તેને બીજગણિત ગમતું જ નથી. તેને હમણાં સરવાળા સમીકરણને સમજવામાં મુશ્કેલી પડે છે. એટલા માટે તે બીજગણિતના પ્રશ્નોના જવાબ નથી લખતો. પ્રશ્નપત્રમાં 40% અંક ગણિતના હોય છે અને તેને કારણે તેને દર વખતે 40 અંક ઓછા મળે છે. આ 40 અંક લાવવા માટે કિશોરે શું કરવું જોઈએ? શું તેણે તે દિવસની રાહ જોવી જોઈએ જ્યારે બીજગણિતને પાઠ્યક્રમમાંથી કાઢવામાં આવે? કે પછી બીજગણિતની માન્યતાઓને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ? કે પછી બીજગણિતના બધા સવાલોને ગોખી લેવા જોઈએ અને આશા રાખવી જોઈએ કે આનામાંથી કોઈક સવાલ પૂછાશે? યોગ્ય જવાબ આ છે કે આગલી પરીક્ષા પહેલા કિશોરે બીજગણિતની માન્યતાઓને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી તેણે અંક ગુમાવવા ન પડે. ઘણીવાર એવું થાય છે કે આપણે પ્રયાસ નથી કરતા જેને કારણે આપણને સફળતા નથી મળતી. આપણે પડકારોનો સામનો કરવા નથી માંગતા. આપણે કામને બહુ સરળતાથી લઈએ છીએ અને પૂરી તૈયારી કરવાની ચિંતા નથી કરતા. આ આળસની નિશાનીઓ છે જે સંપૂર્ણતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. આપણે આમાંથી શું શીખ્યા? સંપૂર્ણતાનો પહેલો અવરોધ છે આળસ. સંપૂર્ણતાના માર્ગના અવરોધો. આળસ. શું ક્યારે આળસને કારણે એવું થયું છે કે તમે સંપૂર્ણતાથી કામ ન કરી શક્યા હોય? ઉદાહરણ તરીકે તમે કોઈ નવું કૌશલ્ય જેમ કે ચિત્રકળા છોડી દીધી હોય કારણ કે તમે મહેનત કરવા નહોતા માંગતા અને આળસ કરી ગયા. શું તમે તમારા અનુભવના વિશે બધાને જણાવશો? તમારા અનુભવ વિશે જણાવવા માટે આભાર. શું હવે આપણે એક વધુ પ્રવૃત્તિ કરીશું? હવે ગણિતનો એક સહેલો સવાલ 2 સેકન્ડ માટે પડદા ઉપર બતાવવામાં આવશે. તમારે તેનો જવાબ આપવાનો છે. તો શું તમે તૈયાર છો? 375 વત્તા 20. શું તમે ઉકેલ કર્યો? જવાબ શું છે? 575 કે પછી 395? જો તમારો જવાબ છે 395 તો તેનો અર્થ એ છે કે તમે નાની બાબતોમાં પણ ધ્યાન આપો છો. બહુ સરસ. જો તમારો જવાબ હતો 575 તો તેનો અર્થ છે કે તમે નાની નાની વાતો ઉપર ધ્યાન નથી આપતા. આપણામાંથી કેટલાય લોકો આ ભૂલ કરીએ છીએ
કેટલીક વાર આપણી તૈયારી સરસ હોય છે, પણ કામ કરતી વખતે આપણે નાની નાની વાતો ઉપર ધ્યાન નથી દઈ શકતા. ઘણીવાર કોઈ નાની ભૂલની પણ અસર વધારે પડે છે. જે લોકોને ગણિતમાં 99% મળ્યા છે તે આ વાતને સારી રીતે સમજી શકે છે. આપણે આવી ભૂલો બેદરકારીને લીધે કરીએ છીએ. બેદરકારીને કારણે કામ ક્યારે પણ સંપૂર્ણ નથી થતું. સંપૂર્ણતાના માર્ગના અવરોધો: આળસ, બેદરકારી. શું બેદરકારીને કારણે ક્યારે એવું થયું છે કે તમે સંપૂર્ણતાથી કામ ન કરી શક્યા હો? ઉદાહરણ તરીકે, કાચનો ગ્લાસ, વાટકો કે પ્લેટ તૂટી ગઈ હોય કારણ કે તમે તેને સારી રીતે મેજ ઉપર રાખી નહોતી. તમારી ભૂલ સ્વીકારવા બદલ આભાર. હવે આગલા પડકાર ઉપર ધ્યાન આપીએ. એક પ્રોજેક્ટ માટે વિજ્ઞાન શિક્ષિકાએ તમને કેટલાક પાંદડા અને ફૂલો નોટબુકમાં ચોંટાડવાનું કહ્યું છે. વિજ્ઞાનનો વર્ગ શરૂ થયો છે અને શિક્ષિકા બધા પાસે નોટબુક માંગી રહી છે. સુધાએ તેના દફતરમાં જોયું, પણ તેને પોતાની નોટબુક મળી નહીં. ત્યારે તેને યાદ આવ્યું કે તેણે નોટબુક તડકામાં મૂકી હતી, જેથી ગુંદર સારી રીતે સુકાઈ જાય. તેણે શિક્ષિકાને બતાવ્યું કે તેની નોટબુકની સાથે શું થયું હતું. તેની વાત સાંભળીને શિક્ષિકાએ કહ્યું કે તે તેને પ્રોજેક્ટમાં પૂર્ણ અંક નહીં આપી શકે. શું તમે બે સ્વેચ્છાએ અહીં આવીને આનો અભિનય કરીને બતાવી શકો છો? આભાર. તમે બહુ સરસ અભિનય કર્યો. કામ પૂરું કર્યા પછી પણ સુધાને તેનો ફાયદો ન થયો. તેનું કારણ શું હતું? જી હા, ભૂલકણાપણું. શું તમારી સાથે ક્યારે આવી ઘટના બની છે? શું તમારામાંથી કોઈ બે છાત્રો તે વિશે બધાને જણાવવા માંગે છે? તમારો અનુભવ જણાવવા માટે આભાર. આપણે આનાથી શું શીખ્યા? વર્ગમાં તમે જે પણ શીખ્યા હતા તે સારી રીતે યાદ ન રહે તો તમે સંપૂર્ણતાથી કામ નથી કરી શકતા. અભ્યાસ ઉપરાંત પણ જો તમે કોઈ નાની કે મોટી વાત ભૂલી જાઓ તો તેનાથી કામના પરિણામ ઉપર બહુ અસર પડે છે. ભૂલકણાપણું સંપૂર્ણતાના માર્ગમાં એક મોટી અડચણ છે. સંપૂર્ણતાના માર્ગના અવરોધો: આળસ, બેદરકારી, ભૂલકણાપણું. શું હવે આપણે સત્રનો સાર સંક્ષિપ્ત કરી લઈએ? સંપૂર્ણતાના લક્ષણ: ધીરજ, દ્રઢતા, કર્તવ્યનિષ્ઠા. સંપૂર્ણતાના માર્ગના અવરોધો: આળસ, બેદરકારી, ભૂલકણાપણું. સારી રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે આભાર. શું હવે આપણે થોડું ઘરકામ લખી લઈએ જેથી આ બધી વાત આપણને સારી રીતે યાદ રહે? પ્રશ્ન 1. તમે કોઈ વ્યક્તિના ચહેરાનું ચિત્ર બનાવી રહ્યા છો.
તમે ઘણા વખતથી પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમારાથી તેનું નાક સારી રીતે નથી બની રહ્યું. તમે શું કરશો? જવાબ: 1. હું તે ચિત્રને ફેંકી દઈશ. જવાબ 2. હું ધીરજ રાખી કામ કરતો અથવા કરતી રહીશ. જવાબ 3. હું પ્રયત્ન કરવાનું છોડી દઈશ કારણ કે મારા માટે અશક્ય છે. પ્રશ્ન 2. તમે ભૂગોળના વર્ગ દરમિયાન બધી ભણાવેલ વાતો સારી રીતે નોટબુકમાં લખી. જ્યારે તમે ઘરે જઈને નોટબુક ખોલી તો તેમાં કંઈ પણ લખેલું ન હતું. પછી તમને યાદ આવ્યું કે તમે બધું અંગ્રેજીની નોટબુકમાં લખ્યું હતું. તે પછી તમારા મનમાં શું વિચાર આવશે? જવાબ 1. બીજી વાર મારે વધારે ધ્યાનથી કામ કરવું જોઈશે. જવાબ 2. મારે ભૂગોળ માટે આ નોટબુક રાખી લેવી જોઈએ. જવાબ 3. છેવટે તો આપણે માણસ છીએ, આવી ભૂલો તો થતી રહે છે. શું તમે આગલા સત્રમાં આવતા પહેલા આ કામ કરીને લાવશો? ત્યાં સુધી આવજો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. શું તમે ઘરકામ પૂરું કરી લીધું? શું આપણે જવાબ તપાસી લઈએ? પ્રશ્ન 1 માટે તમે કોઈ વ્યક્તિના ચહેરાનું ચિત્ર બનાવી રહ્યા છો. તમે ઘણા વખતથી પ્રયત્ન કરી રહ્યા છો, પણ તમારાથી તેનું નાક સારી રીતે નથી બની રહ્યું. તમે શું કરશો? આ જવાબ: હું તે ચિત્રને ફેંકી દઈશ અને હું પ્રયત્ન કરવાનું છોડી દઈશ કારણ કે મારા માટે અશક્ય છે, અયોગ્ય છે, કારણ કે તેમાં કંટાળવાની અને સહેલાઈથી થાકી જવાની વાત છે, જેને લીધે કામ સંપૂર્ણતાથી નહીં થઈ શકે. આ જવાબ હું ધીરજ રાખી કામ કરતો અથવા કરતી રહીશ યોગ્ય છે, કારણ કે આ ધીરજ બતાવે છે, જે સંપૂર્ણતા માટે બહુ જરૂરી છે. ધીરજ વગર સંપૂર્ણતા નથી આવી શકતી. તમે કયો જવાબ પસંદ કર્યો હતો? બીજા પ્રશ્ન માટે તમે ભૂગોળના વર્ગ દરમિયાન બધી ભણાવેલ વાતો સારી રીતે નોટબુકમાં લખી. જ્યારે તમે ઘરે જઈને નોટબુક ખોલી તો તેમાં કંઈ પણ લખેલું ન હતું. પછી તમને યાદ આવ્યું કે તમે બધું અંગ્રેજીની નોટબુકમાં લખ્યું હતું. તે પછી તમારા મનમાં શું વિચાર આવશે? આ જવાબ: મારે ભૂગોળ માટે આ નોટબુક રાખી લેવી જોઈએ. સહેલાઈથી સમસ્યાને દૂર કરે છે, પણ તેમાં પોતાની ભૂલ માનીને સુધારવાનો ભાવ નથી. તે માટે આ અયોગ્ય છે. આ જવાબ: છેવટે તો આપણે માણસ છીએ, આવી ભૂલો તો થતી રહે છે. આ પણ અયોગ્ય છે, કારણ કે પોતાની ભૂલને છુપાવવા બહાનું કરી રહ્યા છે. આ જવાબ: બીજી વાર મારે વધારે ધ્યાનથી કામ કરવું જોઈશે યોગ્ય છે, કારણ કે તેમાં તમે તમારી ભૂલ અને બેદરકારી સ્વીકારી તેને સુધારવા માંગો છો. તમારો જવાબ શું હતો?
જે છાત્રોના જવાબ સાચા હતા તેમને અભિનંદન છે. તો આવો આગલા સત્ર તરફ વધીએ.